મારું નામ કુમકુમ છે। અમે જેડીસમાં માંગવા ગયા હતા, ત્યાં જે આવ્યા હતા બધા અમારા ઉપર હુમલો કર્યો હતો ને ત્યાં કેમેરા છે, ચેક કરી લેજો। મને અખાડે ડ્રેસિંગ લઈ ગયા હતા, મારકૂટ કરી હતી। મને અહીંયા લાગુ છે ને છાતીમાં લાગુ છે। બીજા બધા હતા, બીજા નામ મને યાદ નથી। 4 જણ નામ છે, એક કૌશલ, એક અનિતામાં ને બીજું શું આયુષ્માન, એક ઉર્મિલા, એ 4 જણા હતા। તો મને ડ્રેસિંગ લઈ ગયા હતા અને બીજા કાળીમાં કરીને છે ને, એ નામ નથી આવતું મને, કાળી બધા કહે છે, એ હતા। મને ડ્રેસિંગ લઈ ગયા હતા મને ને બધા ભાભીએ મને માર્યું તો મારા માથ પડી ગયા હતા। હમણાં જ મારું ઓપરેશન થયું છે ને છાતી મારી બહુ દુખે છે, બહુ પીડા થાય છે। મારું નામ તારાના માસી છે, કિરણ માસીના ચેલા। અમે દાંડા બજારના પાવૈયા છીએ। અમે ભુજ શહેર માંગીએ છીએ, માધાપર આખું શહેર માંગીએ છીએ ને અમે આ રોવાવાળા પાવૈયા માંગવા દેતા નથી ને જ્યાં માંગવા જઈએ છીએ ત્યાં મારે છે, મારકૂટ કરે છે ને અમારા ચેલાઓને બધાને લઈ જાય છે। આ મઠ ઉપર જઈને મારકૂટ કરે છે, મારે છે, ધમકીઓ દે છે, તમને મારી નાખશું, વયા જાઓ ને એવું બધું ટોર્ચર કરે છે ને આ મારા ગુરુ છે ને અમે 2 ગુરુ ચેલો આશાપુરા નગરમાં રહીએ છીએ। અમે દાંડા બજારના પાવૈયા છીએ, અમે પાવૈયા છીએ, ઈ પાવૈયા છે, ઈ રોવાના છે, અમે દાંડા બજારના છીએ ને અમે ભુજ મૂકીને ક્યાં જઈએ? અમે ભુજ મૂકીને ક્યાં જઈએ? અમે નહીં માંગીએ તો અમે કોઈ કામ ઉપર તો રાખશે નહીં। અમે જ્યાં ત્યાં મારે છે, અમને છોકરા લઈ આવે છે ને અમને મારાવે છે, ચોટલા પકડીને મારે છે। સાહેબ કંઈક ન્યાય કરાવો, દુનિયા બધાય અમારો ન્યાય કરાવો। અમે પણ માંગતું, અમને નથી કે અમે એમ નથી કહેતા ઈ ના માંગે, ઈ પણ માંગે ને અમે પણ માંગીએ। અમે પણ પાવૈયા છીએ, એ રોવા નથી, અમે દાંડા બજાર નથી, ભુજ શહેર નથી, અમારો ગુરુ છે ને હું એનો ચેલો છું, તારાના માસી। હું માધાપરમાં રહું છું ને મારા બધા મહેશ્વરીઓને અત્રો કહેવા માંગુ છું, મને હિન્દુ માંથી મુસલમાન કર્યું ને હવે મને ડેઢો કરે છે। આ બધાય મહેશ્વરી ભાઈ મારો ન્યાય કરાવજો ભાઈ, હું અત્રો કહેવા માંગુ છું। મારું નામ છે કિરણ દે ઉમેદ દે, દાંડા બજારના પાવૈયા। આજે બનાવ એવું બન્યું કે અમે જીઆઈડીસી માંગવા ગયા હતા ને ઈ છે ને અમે 5-6 જણા હતા ને ઈ 2 છકડા ભરીને આયા, ડાયરેક્ટ મારપીટ કરી ને મારા પાવૈયાને મઠમાં લઈ ગયા ને બહુ મારી। કેમેરા છે, કેમેરા ચેક કરાવો ને અમને ન્યાય અપાવો। આ બહુ જુલમ કરે છે। હા, ભારત જય હિન્દ। હું બોલું છું હર્ષિતા માસી, હું કિન્નર છું એક। અને 1947માં દેશ આઝાદ થઈ ગયો, બધા સ્વતંત્ર થઈ ગયા છે, બધા સ્વેચ્છાએ રીતે પોતાની જિંદગી જીવે છે, બરોબર। ભુજ કોઈના બાપનું નથી, ભુજ બધા માગી શકે છે। અમારા કિન્નર સમાજનું ભિક્ષાવૃત્તિ કરી અને પેટનું ગુજરાન કરવાનું હોય છે, તો અમે પેટનું ગુજરાન કરવા જાય છીએ તો આ લોકો ટોળકી લઈને આવે છે, મારે છે, જુલમ કરે છે। આવી રીતે નહીં કરવાનું। ઈ માગે, ઈ માગીને ખાય, અમે માગીને ખાઈએ, બસ અમારે આટલી જ માંગ છે। અને જે જાતિ વિરુદ્ધ બોલે છે એ જાતિ વિરુદ્ધ નહીં બોલવાનું। અમને પોતાને કાયદો કાનૂન ખબર છે, શું કરવાનું શું નહીં કરવાનું। અમે એટ્રોસિટી લગાડી શકીએ છીએ પણ નથી લગાડતા। કેમ કે અમારે કિન્નર સમાજની ચાદર ઢાકેલી છે, ત્યાં સુધી ઢાકેલી રાખીએ, પછી જો ઉઘાડી થાય તો અમારામાં બીજા સમાજમાં શું ફરક રહે? બરોબર, એ તો બધું કરે છે। હું વ્યાજ ઉપર પૈસા ફેરાવે છે, પછી એના ઘરમાં જુગારું રમાડે છે, એના ઘરમાં હમણાં ગાંજો પકડાનું હતું, એનું પાવૈયા જેલમાં હતા। આ એક અનિતા છે, એક આઈસુ છે, એક ટીનાડી છે ને કોસર છે, એ બહુ જુલમ કરે છે ને પાવૈયાને પકડીને ઘરે લઈ જાય છે ને બહુ મારે છે। જુલમ એનું બંધ કરાવો। અમે કેટલી ફરિયાદો કરીએ છીએ, કેટલું કરીએ છીએ, અમારું કોઈ ન્યાય અપાવતો નથી। હવે જો આ 2-3 વાર એવું મારપીટ થઈ ને હવે થશે ને તો અમે ભૂખ હડતાલ કરશું ને અમે છે ને ભૂખ હડતાલ કરીને મારા પાવૈયાને બધાને ભૂખ હડતાલમાં બેસાડીશ। હું ચોખ્ખો કહું છું, ન્યાય અપાવો બધા। અમને એમ કે તમે ક્યાંય માગો તાગો નહીં, તમે મા બાપના ઘરે બેઠા રહ્યો। અમે મા બાપના ઘરે બેઠા રહ્યો, તમે શું કામ આ ભેખ પહેર્યો છે? બરોબર, અમારા ઉપર ખોટું જુલમ કરે છે એ લોકો માગીને ખાય, અમે લોકો માગીને ખાય। અમારો લોકોને એ બહિષ્કાર કરે છે, એવું નહીં ચાલે। એને જનતા બધાય અમારો ન્યાય કરાવજો। આ એક અનિતા છે, એક આઈસુ છે, બીજો તીના હાજી છે અને કૌશર છે। આ બધા જુલમત કરાવે છે, જનતા બધાય અમારો ન્યાય અપાવજો। અમને જેવી તેવી જાત વખાણે છે, અમારો ન્યાય કરાવજો। મહેશ્વરી ભાઈઓને વિનંતી છે, અમારો ન્યાય કરાવજો।